હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં દ્વિતીય સત્ર માટે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 નું આપણે જોવાના છે. તો વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. 4 વિધાન છે, 4 માર્ક્સ લેવાના છે. પ્રકરણ 7, વેધ અને પગલા એ લંબાઈના પ્રમાણિત એકમ છે. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. મિલીમીટર અને સેન્ટીમીટર કરતા નાનો એકમ છે, સાચું છે. પૃથ્વી સૂર્યની આસપાસ સૂર્ય ગતિ કરે છે, ખોટું છે. રાઈટ, કોઈ દિવસ સૂર્યની આસપાસ કરે? સૂર્ય ગતિ ના કરે. મંગળ ગ્રહ પર જવા અંતરિક્ષ યાનનો ઉપયોગ થાય છે. આ વિધાન ખરું છે. પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવું હોય છે, ખોટું છે. પિનહોલ કેમેરામાં લેન્સમાં વપરાય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. પિનહોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ જતું દેખાય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ગજ્યો ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ વિધાન ખોટું છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. આ વિધાન એકદમ સાચું છે. ગજ્યો ચુંબક એ કુદરતી ચુંબક છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં. આ વિધાન સાચું છે. ચુંબકને 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. હવાને જોઈ શકાતી નથી. આ વિધાન સાચું છે. આપણે હવાને જોઈ શકતા નથી. હવા જગ્યા રોકતી નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. રાઈટ, હવા સંયોજન છે. આ વિધાન પણ ખોટું છે. કાચના પ્યાલાને ઊંધો કરતા તેમાંની હવા બહાર નીકળી જાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહેશો. તો ચેનલની સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.